નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નિર્ણયનો સિદ્ધાંત એટલે કે ડિસિઝન થિયરી વિશે જાણીશું. આજે મારી સાથે પ્રોફેસર રોહિતભાઈ પટેલ છે, જે સરસપુર આર્ટ્સ એન્ડ કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા છે, અને એમની સાથે પ્રોફેસર એસ.જે. દેસાઈ સાહેબ છે, કે જે પણ એસવી કોમર્સ કોલેજમાં આંકડાશાસ્ત્ર વિષયના વ્યાખ્યાતા છે. ડિસિઝન થિયરી એટલે કે નિર્ણયનો સિદ્ધાંત. આપણે આપણા રોજબરોજના જીવનમાં નિર્ણયો લેતા હોઈએ છીએ, પણ એ નિર્ણયો ઇન્ટ્યુશન બેઝ એટલે આપણને એવું લાગે કે આવું થશે એટલે નિર્ણય લઈએ છીએ, પણ એની પાછળ પણ એક ગણિત રહેલું છે. જો આપણે એ પરિસ્થિતિનું, એ ઘટનાઓનું થોડુંક વિસ્તૃત એનાલિસિસ એટલે કે પૃથ્થકરણ કરીએ તો આપણને એ નિર્ણય ખૂબ સારી રીતે લઈ શકીએ છીએ, અને એનાથી આપણને સામાન્ય જીવનના નિર્ણયોમાં પણ ફાયદા થાય છે. એ ઉપરાંત બિઝનેસને લગતા નિર્ણયોમાં પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એક સિમ્પલ ઉદાહરણ આપું તો આજે બહારનું વાતાવરણ એવું છે કે વરસાદ પડશે કે નહીં, એ વાતાવરણ મારા કંટ્રોલમાં નથી, પરંતુ મારા હાથમાં શું છે કે છત્રી લઈને જવું કે નહીં. એટલે મારી પાસે બે ઓપ્શન છે, છત્રી લઈને ઘરની બહાર જવું કે છત્રી લીધા વિના જવું. એના વિશેનો નિર્ણય મારે કરવાનો છે. તો આ નિર્ણય કેવી રીતે કરવાનો? તો આ નિર્ણયનો સીધો આધાર છે કે બહારની પરિસ્થિતિ કેવી છે. બહાર એકદમ વાદળછાયું વાતાવરણ હોય અને વરસાદ ચાલુ હોય તો પછી બહુ સિમ્પલ છે કે મારે છત્રી લઈને જ જવું જોઈએ, અથવા બહાર તડકો હોય અને વાદળના કોઈ એંધાણ ના હોય તો મારે છત્રી લીધા વિના જવું જોઈએ. આ બે બહુ સિમ્પલ પરિસ્થિતિ છે, અને આમાં બહુ મથામણની જરૂર નથી. પરંતુ તકલીફ ત્યારે પડે છે કે જ્યારે ચોમાસાની ઋતુ હોય, વરસાદ એક દિવસ આવતો હોય, એક દિવસ ના આવતો હોય. છત્રી લઈને ઓફિસ જવું તો એને લીધે મને બસમાં, ટ્રેનમાં મુશ્કેલી પડતી હોય, બરાબર, છત્રી મૂકવાની જગ્યા ના હોય. એટલે મારો નિર્ણય અને પલળીને ઓફિસ જવાય નહીં. એટલે આ પરિસ્થિતિમાં મારે નિર્ણય લેવો છે કે છત્રી લઈને જવું કે નહીં. તો એક્ઝેક્ટલી આ જ પરિસ્થિતિને ડિસિઝન થિયરી કહેવાય છે. કે ડિસિઝન થિયરીમાં આપણે બાહ્ય પરિસ્થિતિ કે જે આપણા કંટ્રોલમાં નથી એનું અનુમાન કરીએ છીએ. વરસાદ પડશે કે નહીં એનું અનુમાન કર્યું, અને એના આધારે હું નિર્ણય લઉં છું કે હું છત્રી લઈને જઈશ કે છત્રી લીધા વિના જઈશ. તો આને નિર્ણયનો સિદ્ધાંત કહેવાય. હવે આમાં બે ડિસિઝન આપણા સાચા પડી શકે છે અને બે ડિસિઝન ખોટા પડી શકે છે. એટલે કે જો હું છત્રી લઈને જઉં અને વરસાદ પડે તો મારો નિર્ણય સાચો છે, તો એ મને કામ લાગી એવું કહેવાય, એનાથી મને ફાયદો થયો એવું કહેવાય, બરાબર. અને બીજો છે નિર્ણય કે છત્રી લઈને જવું અને વરસાદ ના પડે તો મારે ખાલી છત્રી ઊંચકવી પડે, રસ્તામાં મને નડે, તો એ નિર્ણય મારો ખોટો થયો. એ નિર્ણયને લીધે અમુક નુકસાન થાય. તો આ તો આપણે એક જોયું એકદમ સામાન્ય ઉદાહરણ, એકદમ સાદું ઉદાહરણ, પરંતુ આ જ નિર્ણયના સિદ્ધાંતને આ એવું ઉદાહરણ છે કે જ્યાં કોઈ ક્વોન્ટિટેટિવ વસ્તુઓ, કોઈ પણ સંખ્યાઓ સંકળાયેલી નથી. એક ક્વોલિટેટિવ ઉદાહરણ છે કે હું છત્રી લઈને જઉં કે ના જઉં. પરંતુ આપણે રોજબરોજની જે પણ પરિસ્થિતિઓ છે, દરેક પરિસ્થિતિમાં ઘણી બધી એવી ક્વોન્ટિટેટિવ વસ્તુઓ આપણી સામે આવતી હોય છે કે જેમાં સંખ્યાત્મક એટલે સંખ્યાઓ આવેલી હોય છે, અને સંખ્યાના આધારે આપણે નિર્ણય લેવાના હોય છે. અને એ વખતે આપણને આ ડિસિઝન થિયરી વધારે કામ લાગે છે. તો હું મારા મિત્ર શ્રી રોહિતભાઈને વિનંતી કરીશ કે ડિસિઝન થિયરીના મેં આછો પરિસ્થિતિ એનો ખ્યાલ આપ્યો, હવે સંખ્યાત્મક બાબત ઉપર થોડો વધારે પ્રકાશ પાડે. મિત્રો, ડિસિઝન થિયરી વિશે વિસ્તૃતમાં આપણે બ્લેકબોર્ડ વર્ક કરી અને એના ઘટકો કયા છે, એનો નિર્ણય લેવો હોય તો કેવી રીતના નિર્ણય લઈ શકાય વગેરે વગેરે બાબતો ડિસિઝન થિયરીમાં ઉપયોગી માહિતી બ્લેકબોર્ડ વર્ક દ્વારા આપણે શીખીશું.
તો મિત્રો, કોઈ પણ ઉદ્યોગ ધંધામાં કાર્ય કરતા સંચાલકોએ અનેક કાર્યો કરવાના હોય છે. અનેક કાર્યોમાં સૌથી મહત્વનું કાર્ય એનો નિર્ણય લેવાનું કાર્ય. જુદી જુદી પરિસ્થિતિમાં એને જુદા જુદા સંજોગોમાં નિર્ણયો લેવાના હોય છે. એવી જ રીતના તે એકમમાં કામ કરતો અધિકારીએ પણ જુદા જુદા તબક્કે જુદા જુદા નિર્ણયો લેવાના હોય છે. તેવી જ રીતે નીચલી સપાટીએ કામ કરતા કર્મચારીને પણ જુદા જુદા સંજોગોમાં જુદી જુદી પરિસ્થિતિમાં નિર્ણયો લેવાના થતા હોય છે. તો નિર્ણયનો સિદ્ધાંત એટલે શું? વધારે વિસ્તૃત ખ્યાલ મેળવવો હોય તો ધારો કે હું કોઈ કંપનીનો માલિક છું, મારે કંપનીના એક્સપાન્શન માટે થોડાક પૈસાની જરૂર છે. તો એ સમસ્યા મારી સામે ઉદ્ભવી કે નાણાં ક્યાંથી મેળવવા. તો એ નાણાં મેળવવા માટે મારી જોડે જુદા જુદા રસ્તા રહેલા છે, જેવા કે ઇક્વિટી શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, કે ફિક્સ ડિપોઝિટ મેળવવી, કાં તો બેંકમાંથી લોન લેવી, કાં તો બેંક ઓવરડ્રાફ્ટ મેળવવું, કે સગા સંબંધીઓ પાસેથી પૈસા મેળવવા, કે એનઆરઆઈ મિત્રો જોડેથી પૈસા મેળવવા. તો આ બધા જુદા જુદા રસ્તામાંથી આપણા એકમ માટે કયો શ્રેષ્ઠ વ્યૂ છે અથવા કયો શ્રેષ્ઠ રસ્તો છે એ નક્કી કરવા માટે આપણે નિર્ણયના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો નિર્ણયના સિદ્ધાંતની અંદર બીજી વાત કરીએ તો ક્રિકેટ રમતા ખેલાડી અથવા ક્રિકેટ રમતા કેપ્ટન પાસે પણ જ્યારે ટોસ જીતે ત્યારે એની સામે બે વિકલ્પો રહેલા છે, કાં તો ફિલ્ડિંગ પસંદ કરવી, કાં તો બેટિંગ પસંદ કરવી. એ નક્કી થયા બાદ જો બેટિંગ પસંદ કરે તો પહેલાં ઓપનિંગમાં કોને મોકલવા એને અંગે પણ નિર્ણય લેવાનો હોય છે. ફિલ્ડિંગ પસંદ કરે તો પહેલી ઓવર કોને આપવી, પાવર પ્લે ક્યારે લેવો, વગેરે વગેરે. આમ જુદા જુદા તબક્કે પણ નિર્ણયો લેવાના હોય છે. એવી જ રીતના અમારે સ્ટુડિયોમાં પહોંચવા માટે જુદા રસ્તા હતા, એમાંથી કયો રસ્તો પસંદ કરવો એના અંગે પણ નિર્ણય લેવાનો હોય છે. ટૂંકમાં ઉદ્યોગ ધંધામાં કાર્ય કરતી ઉચ્ચ સપાટીથી માંડી નીચલી સપાટી સુધી તમામ વ્યક્તિઓને પરિસ્થિતિ અનુસાર, સંજોગો અનુસાર નિર્ણય લેવાનો થતો હોય છે. અને એ જે નિર્ણય લેવાય તે જો એકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તો વધારે ફાયદાકારક રહે છે. તો નિર્ણયનો સિદ્ધાંત એટલે સામાન્ય અર્થમાં કહીએ, જેમ મિતેશભાઈએ કહ્યું તેમ, કોઈ પણ ઉદ્યોગ ધંધામાં અથવા કોઈ પણ સંજોગોમાં બે પરિબળો કામ કરતા હોય છે. એક આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો. આંતરિક પરિબળો એ આપણા અંકુશમાં હોય છે, પણ બાહ્ય પરિબળો આપણા અંકુશમાં હોતા નથી. તો એ બાહ્ય પરિબળોને અંદાજ કરી સમગ્ર એકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તેવો નિર્ણય લેવા માટે આપણે નિર્ણયના સિદ્ધાંતનો ઉપયોગ કરીએ છીએ. તો નિર્ણયના સિદ્ધાંતમાં આપણે કહેવું હોય તો એવું કહી શકીએ કે બાહ્ય પરિબળો, જુદા જુદા વિકલ્પો અને એ જુદા જુદા વિકલ્પોમાંથી થતા ફાયદા અને ગેરફાયદાનો સંયુક્ત રીતે વિચાર કરી સમગ્ર એકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ વિકલ્પ પસંદ કરવાની પ્રક્રિયા, એને શું કહીશું આપણે? નિર્ણયનો સિદ્ધાંત કહેવાય. મિત્રો, ફરીવાર રિપીટ કરું તો નિર્ણયનો સિદ્ધાંત કોને કહીશું? તો બાહ્ય પરિબળો, જુદા જુદા વિકલ્પો, જેમ મેં હમણાં તમને કહ્યું કે પૈસાની જરૂર માટે કયા કયા રસ્તા થયા, તો એ જુદા જુદા વિકલ્પો, એ જુદા જુદા વિકલ્પોનો સંયુક્ત રીતે વિચાર કરવાનો. આ ડિબેન્ચર બહાર પાડું તો મને કઈ મુશ્કેલીઓ પડશે અથવા એમાંથી કયા ફાયદા થશે, ઇક્વિટી શેર બહાર પાડું તો એમાંથી કયા ફાયદા થાય, કઈ મુશ્કેલીઓ પડે, એ બધાનો સંયુક્ત રીતે વિચાર કરવાનો. અને વિચાર કર્યા બાદ સમગ્ર એકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તેવો નિર્ણય પસંદ કરવા અથવા તો તેવો નિર્ણય લેવાની પ્રક્રિયાને નિર્ણયનો સિદ્ધાંત કહેવાય. તો આ નિર્ણયના સિદ્ધાંતની એનો અર્થ થયો. આપણે સૌથી પહેલા એના અર્થ વિશે ખ્યાલ મેળવ્યો. કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નિર્ણયના સિદ્ધાંતમાં કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, તો નિર્ણય સિદ્ધાંતના તબક્કા કયા, તો એના તબક્કા વિશે વાત કરીશું. તો મિત્રો, નિર્ણય સિદ્ધાંતની પ્રક્રિયામાં 5 બાબતોનો વિચાર કરવામાં આવે છે. સૌથી પહેલી બાબત, કોઈ પણ સમસ્યા, જે કંઈ સમસ્યા ઉદ્ભવી હોય એ સમસ્યાનો સ્પષ્ટ રીતે વિચાર કરવામાં આવે છે. આ સમસ્યાનો સ્પષ્ટ રીતે વિચાર કરવાનો એ માટે કે એ સમસ્યા વિશે આપણને પૂરેપૂરો વિસ્તૃત ખ્યાલ મેળવી શકાય. એ સમસ્યા શા માટે ઉદ્ભવી એ દરેક પાસાનો વિચાર કરવામાં આવે છે. એટલે સૌથી પહેલો તબક્કો, જે તે સમસ્યા ઉદ્ભવી એ સમસ્યાનો સ્પષ્ટ રીતે વિચાર કરવાનો. એટલે સમસ્યા અથવા પ્રશ્નની ઓળખ મેળવવાની.
સમસ્યા અથવા પ્રશ્નની આપણે ઓળખ મેળવીશું. એ પ્રશ્નને બરાબર સમજ્યા બાદ એ પ્રશ્ન માટે શક્ય કયા વિકલ્પો રહેલા છે એ વિકલ્પોનો આપણે વિચાર કરીએ છીએ. એટલે બીજા તબક્કામાં આવશે શક્ય વિકલ્પોનો વિચાર. શક્ય વિકલ્પોનો વિચાર કર્યા બાદ એ વિકલ્પોની તુલના કરવાની. જુદા જુદા વિકલ્પો થયા. દાખલા તરીકે પૈસા મેળવવા માટે ઇક્વિટી શેર બહાર પાડવા કે એફડી ફિક્સ ડિપોઝિટ મેળવવી વગેરે વિકલ્પોનો સંયુક્ત રીતે વિચાર કરવામાં આવે છે. દરેક વિકલ્પમાંથી થતો ફાયદા અને તેની મર્યાદાઓ, તેની લિમિટેશન કઈ છે, તેમાંથી કયા આપણને એડવાન્ટેજ થશે વગેરેનો વિચાર કરવામાં આવે છે. એટલે શક્ય વિકલ્પોનો વિચાર કરીશું. ત્યારબાદ શક્ય વિકલ્પોનો વિચાર કર્યા બાદ એ વિકલ્પોની ઇન્ટરનલ તુલના કરીએ છીએ આપણે, એની કમ્પેરિઝન કરવામાં આવે છે. એટલે વિકલ્પોનો તુલના કરીશું આપણે, તુલના કરીએ છીએ આપણે, એની સરખામણી કરીએ છીએ કે આ વિકલ્પને કારણે આપણને કયો આટલો ફાયદો થશે, આટલો નુકસાન થશે વગેરે બાબતોની તુલના કરી. તુલના કર્યા બાદ ચોથા તબક્કામાં જુદા જુદા વિકલ્પોમાંથી એક કાં તો વધારે વિકલ્પોનો આપણે પસંદ કરવામાં આવે છે. એટલે યોગ્ય વિકલ્પની પસંદગી કરવામાં આવે છે. યોગ્ય વિકલ્પની પસંદગી. યોગ્ય વિકલ્પની પસંદગી કર્યા બાદ જે વિકલ્પ આપણે પસંદ કર્યો હોય કે સમગ્ર એકમની દ્રષ્ટિએ યોગ્ય ફાયદાકારક હોય તેવા વિકલ્પની પસંદગી કર્યા બાદ એ વિકલ્પનો છેલ્લે અમલ કરવામાં આવે છે. એટલે છેલ્લે આવશે અમલીકરણ. એટલે ડિસિઝન થિયરીમાં નિર્ણયના સિદ્ધાંતની પ્રક્રિયામાં આપણે જોવું હોય તો 5 તબક્કામાંથી પસાર થવું પડે મિત્રો. સૌથી પહેલો તબક્કો, જે તે સમસ્યા હોય એ સમસ્યાનો સ્પષ્ટ રીતે વિચાર કરવો. વિચાર કર્યા બાદ એ સમસ્યા માટે શક્ય કયા કયા વિકલ્પો રહેલા છે એ વિકલ્પોની શોધ કરવી. વિકલ્પો શોધ્યા બાદ એમાંથી થતા ફાયદા અને મર્યાદાઓ, મુશ્કેલીઓનો વિચાર કરવો. એ વિચાર કર્યા બાદ સમગ્ર એકમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ હોય તેવો વિકલ્પ શોધવો અને વિકલ્પ શોધ્યા બાદ એ શ્રેષ્ઠ વિકલ્પનો અમલ કરવો. અમલીકરણ. આ તબક્કામાંથી આપણે પસાર થઈએ તો યોગ્ય નિર્ણય લીધો એમ કહી શકાય. હવે આ નિર્ણય લેવા માટે આપણે તેના ઘટકો, એના કોમ્પોનેન્ટ, જુદા જુદા કોમ્પોનેન્ટ રહેલા છે એ કોમ્પોનન્ટનો આપણે વિચાર કરીશું. તો નિર્ણય સિદ્ધાંતના જુદા જુદા ઘટકોની આપણે વાત કરીએ. તો નિર્ણય સિદ્ધાંતના ઘટકોમાં 4 ઘટકોનો આપણે વિચાર કરવો પડે. 4 કોમ્પોનન્ટ. પહેલો કોમ્પોનન્ટ વ્યૂ. તો કોઈ પણ સમસ્યા ઉદ્ભવી તો એના શક્ય અનેક વિકલ્પો રહેલા છે, અનેક રસ્તા રહેલા છે. તો એ જુદા જુદા રસ્તાઓ, જુદા જુદા નિર્ણયો લેવા માટેના શક્ય માર્ગો, એને આપણે વ્યૂ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે કોઈ એક ખેડૂત છે, એની જોડે 5 એકર જમીન છે. ચોમાસાની ઋતુ દરમિયાન કયા પાકનું વાવેતર કરવું, જેવા કે કપાસનું વાવેતર કરવું, મગફળીનું વાવેતર કરવું, કોઈ કઠોળનું વાવેતર કરવું કે તેના ખેતરમાં શાકભાજીનું વાવેતર કરવું. તો આ જુદા જુદા પાકો તેના માટે શું થશે? વ્યૂહ થશે. એ જુદા જુદા રસ્તા થશે. તો એને આપણે એક્ટ કહીશું. એને આપણે સામાન્ય રીતે A1, કેપિટલ A1, A2, A3 વગેરે દર્શાવીએ છીએ. એક્ઝામ્પલમાં આપણે વધારે વિગતે વાત કરીશું એના વિશે. તો સૌથી પહેલો કોમ્પોનન્ટ, સૌથી પહેલો ઘટક તો આવશે વ્યૂ. એ વ્યૂ આપણે જોયું કે ચોમાસાનું ઋતુ દરમિયાન તેના ખેતરમાં કપાસનું વાવેતર કરવું, મગફળીનું વાવેતર કરવું, કોઈ કઠોળનું વાવેતર કરવું કે પછી શાકભાજીનું વાવેતર કરવું. તો એના માટે શક્ય જુદા જુદા રસ્તા, એને આપણે વ્યૂ તરીકે ઓળખીએ છીએ. હવે આ જે વ્યૂ છે એ વ્યૂ કેટલીક ઘટનાઓ ઉપર, કેટલીક પરિસ્થિતિઓ ઉપર આધારિત હોય છે. જેવી રીતના કપાસનું વાવેતર જો કરીએ તો એના માટે જુદા જુદા પરિબળો કે જે આપણા અંકુશમાં હોતા નથી, એવા બાહ્ય પરિબળો જેવા કે વધારે વરસાદ પડે, ઓછો વરસાદ પડે, સામાન્ય વરસાદ પડે, નહિવત વરસાદ પડે કે બિલકુલ વરસાદ ન પડે. તો આવા જુદા જુદી ઘટનાઓ, જુદી જુદી પરિસ્થિતિઓનું જે નિર્માણ થઈ શકે છે એનો વિચાર કરવામાં આવે છે. એટલે કે જુદી જુદી પરિસ્થિતિઓ એટલે ઘટનાઓનો વિચાર કરવાનો આવે છે. તો બીજા નંબરના ઘટકની અંદર આપણે કહીશું ઘટનાઓ અથવા તો પરિસ્થિતિઓ. આ જુદી જુદી ઘટનાઓ અને પરિસ્થિતિઓનો વિચાર કર્યા બાદ કોઈ ઘટનાને આધારે આવી સંજોગો ઊભા થાય તો આ પરિસ્થિતિ ઊભી થાય
તો એનાથી આપણને કેટલો ફાયદો થઈ શકે કે કેટલું નુકસાન થઈ શકે એની વાત વિચારવામાં આવે છે. એટલે કે એમાંથી આપણને કેટલું વળતર થઈ શકે, કેટલો ફાયદો થઈ શકે, કેટલું નુકસાન થઈ શકે વગેરે વગેરે બાબતોનો વિચાર કરી અને જુદી જુદી ઘટનાઓ અને જુદા જુદા વ્યૂમાં આપણને કેટલું આર્થિક વળતર મળશે એને શ્રેણિકના રૂપમાં દર્શાવીએ તો એને આપણે વળતર શ્રેણિક કહીશું, પે ઓફ મેટ્રિક્સ કહીશું. તો ત્રીજા નંબરના ઘટકમાં આવશે વળતર શ્રેણિક. વળતર શ્રેણિકમાં હાર અને સમની અંદર આપણે વ્યૂ અને ઘટનાઓ જુદી જુદી પરિસ્થિતિઓ દર્શાવીશું. એક્ઝામ્પલમાં વધારે વિગતે એમાં આપણે વાત કરીશું. અને છેલ્લી પરિસ્થિતિ, જે કંઈ પરિસ્થિતિ અથવા છેલ્લો ઘટક, તો જુદી જુદી પરિસ્થિતિઓ ઉદ્ભવે, જુદી જુદી ઘટનાઓ ઉદ્ભવે જે આપણા અંકુશમાં હોતી નથી, એનું અનુમાન પણ આપણે સરળતાથી કરી શકતા નથી, પણ આવી પરિસ્થિતિઓ ઉદ્ભવવા માટેની સંભાવના કેટલી એ સંભાવનાઓનો વિચાર કરવામાં આવે છે. આવી પરિસ્થિતિ ઉદ્ભવે એની પ્રોબેબિલિટી કેટલી, તો એ પરિસ્થિતિના ઉદ્ભવ માટેની સંભાવનાનું યોગ્ય અનુમાન કરવાનું. તો સંભાવનાનું અનુમાન, તો પરિસ્થિતિના ઉદ્ભવ માટેની સંભાવના કેટલી રહેલી છે તેનો વિચાર કરવામાં આવે છે. તો આવા જુદા જુદા ઘટકો, નિર્ણય સિદ્ધાંતના 4 ઘટકોની આપણે વાત કરી. વ્યૂ, સૌથી પહેલા નંબરમાં વ્યૂ આવશે. બીજા નંબરમાં ઘટનાઓ કે પરિસ્થિતિ વિશે વિચાર કરવાનો. ત્રીજા નંબરની અંદર આપણે એ જુદી જુદા વ્યૂ અને પરિસ્થિતિના સંયોજન સ્વરૂપ જે કંઈ વળતર પ્રાપ્ત થાય, જે કંઈ લાભ પ્રાપ્ત થાય એના વળતર ને વળતર શ્રેણિક તરીકે આપણે દર્શાવીશું. તો વળતર શ્રેણિકની વાત કરીશું. અને